રાજકોટ અમિતકુંડ આપઘાત કેસમાં આરોપીનો મોટો ખુલાસો. પોલીસ સમક્ષ આરોપી અતાઉલનું અનિરુદ્ધસિંહ વિરુદ્ધ નિવેદન. અનિરુદ્ધસિંહ દ્વારા છોકરી મેનેજ કરવાનું કામ સોંપાયું હોવાની કબૂલાત. અતાઉલે છોકરી મેનેજ કરવાનું કામ ડ્રાઈવર રહીમ મકરાણીને સોંપાયું. રહીમ મકરાણી દ્વારા પૂજા અને સગીરાને તૈયાર કરવામાં આવી હોવાનું ખુલ્યું. તો સગીરાને બદલે રહીમ મકરાણી અમિતકુંડ સાથે મેસેજથી વાતચીત કરતો. પોલીસે અનિરુદ્ધસિંહે આપેલું નિવેદન જાહેર કરવાનું ટાળવામાં આવ્યું. અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી કબૂલાત અંગે હાલ પોલીસનું મૌન છે. હાલ બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે અને હવે નવો જ ખુલાસો થયો છે આ કેસમાં. રાજકોટનો અમિતકુંડ આપઘાત કેસ કે જેમાં આરોપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, અમિતકુંડ આપઘાત કેસમાં આરોપીએ શું ખુલાસો કર્યો? ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના અમિતકુંડ આપઘાત કેસ છે તેમાં બે આરોપી છે તેમાં ધરપકડ થઈ હતી. તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ અને અનિરુદ્ધસિંહ છે તે બંને અંગત મિત્રો હોવાની છે તે વાત સામે આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જે પોલીસ સમક્ષ જે નિવેદનો આપ્યા છે તે ક્યાંક હજી સુધી પોલીસ છે તે જાહેર નથી કરતી કે શું કબૂલાતો આપી છે કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા મૌન રહ્યા છે. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા બાદ તેના મિત્ર અતાઉલ છે તેની ધરપકડ કરવામાં આવી હતી ને તેને મોટા ખુલાસા પોલીસ સમક્ષ કર્યા હોવાની વિગત સામે આવી છે. અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જ અતાઉલ છે તેને જ જે છોકરી મેનેજ કરી અને અમિતકુંડ છે તેને ફસાવવાનું કાવતરું રચવાનું આખું કામગીરી સોંપવામાં આવી હતી ને અતાઉલ છે તેણે તેનો ડ્રાઈવર રહીમ મકરાણી છે કે જેને આખી આ કામગીરી સોંપી હતી ને જે અમિતકુંડના મોબાઈલ નંબર ઉપર જે મેસેજ કરવામાં આવી અને ત્યારબાદ જે સગીરાના નામથી જ રહીમ મકરાણી જ અમિતકુંડ સાથે વાતચીત કરતો હોવાની વિગત સામે આવી છે. બીજી બાજુ રહીમ મકરાણી દ્વારા પૂજા નામની જે છોકરી અગાઉ ધરપકડ થઈ છે તેનો સંપર્ક કર્યો હતો અને પૂજાએ સગીરા સાથે વાતચીત કરી અને આખું આ કાવતરું ઘડ્યા હોવાની જે કબૂલાત છે તે પોલીસ સમક્ષ આપી છે. બીજી બાજુ જે રીતના વાત કરીએ તો રહીમ મકરાણી છે તે હાલ ફરાર છે. પોલીસ દ્વારા પણ તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. બીજી બાજુ જે અમિતકુંડ સાથેની વાતચીતનો જે મોબાઈલ યુઝ થયો છે તેને લઈને પણ પોલીસ છે તે શોધખોળ શરૂ કરી છે. એટલે હાલ જે બે આરોપી જે અમિતકુંડની જે આપઘાત પ્રકરણની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલ આ બંનેને જૂનાગઢ જેલ હવાલે હાલ કરવામાં આવ્યા છે. અતાઉલ ને જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું તો ત્યારે તેણે ગોંડલની અંદર જીવનું જોખમ હોવાની રજૂઆત છે તે કરવામાં આવી હતી ને તેના જ કારણે તેને પણ જૂનાગઢ જેલ હવાલે કરવામાં એટલે કહી શકાય કે અતાઉલે છે તે મોટા ખુલાસા હાલ પોલીસ સમક્ષ કર્યા છે. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કયા પ્રકારના નિવેદનો આપવામાં આવે છે શું છે તે હજી સુધી પોલીસ સમક્ષથી કોઈ પણ વિગત સામે આવી નથી. કારણ કે પછી પોલીસ આખું આ મામલો ક્યાંક શાંત પાડવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે હાલ અમિતકુંડ આપઘાત મામલે પોલીસ છે એક બાદ એક કડી છે તે મેળવવાના પ્રયાસ પણ શરૂ કરી દીધા છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.